ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ બ્રિજ બન્યો હોવાનો મીડિયામાં વારંવાર અહેવાલ પ્રસિદ્ધ થતા જોવા મળે છે। અત્યાર સુધીમાં 35થી 40 જેટલા લોકોએ આપઘાત કર્યો હોવાની માહિતી સાથે શહેરના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી તેના પર લોખંડની જાળી લગાવાય તેવી માંગ ઉઠી હતી, જેને પગલે સરકારના માર્ગ અને મકાન વિભાગ તરફથી બ્રિજ પર 184.58 લાખના ખર્ચે બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રીલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો નેશનલ હાઈવે નંબર 8 મહત્વનો માર્ગ છે, જેના પર ગોલ્ડન બ્રિજ સમાંતર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજ પર ફેન્સિંગ ન હોવાના કારણે સમયાંતરે આત્મહત્યા જેવી ઘટનાઓ સામે આવી છે। જે સમસ્યાને અનુસંધાને જિલ્લાના આગેવાન પદાધિકારીઓ તેમજ સામાન્ય જનતાની તરફથી આવેલ રજૂઆતોને પ્રાયોરિટીમાં લઈ જિલ્લાના પદાધિકારીઓ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારમાં ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેના પરિણામે સૂચવવામાં આવેલ દરખાસ્ત માટે સરકારે ત્વરિત નિર્ણય લઈ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, જેના પગલે બ્રિજની રિવર પોર્શન બંને તરફ અંદાજિત 184.58 લાખના ખર્ચથી સમય મર્યાદામાં અને ગુણવત્તાસભર 1.462 કિલોમીટર બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રીલ બનાવવામાં આવશે, તેમ માર્ગ અને મકાન વિભાગ ભરૂચ દ્વારા જણાવાયું હતું।